આજનો ઇતિહાસ 1 જાન્યુઆરી। વૈશ્વિક સ્તરે 1 જાન્યુઆરીને ગ્રેગોરિયન કેલેન્ડરના પ્રથમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। 1 જાન્યુઆરી કાશીનાથ સિંહ, એક પ્રખ્યાત હિન્દી લેખક અને વિદ્વાનની જન્મજયંતિ જે 1937માં જન્મ્યા હતા। હેમચંદ દાસગુપ્તા જેઓ પ્રખ્યાત ભૂસ્તરશાસ્ત્રી અને જીઓલોજીકલ માઇનિંગ એન્ડ મેટલર્જિકલ સોસાયટી ઓફ ઇન્ડિયાના સ્થાપક તે 1 જાન્યુઆરી 1933ના રોજ અવસાન પામ્યા હતા। 1 જાન્યુઆરી 1948ના રોજ બિહારના પટના પાસે સ્ટીમર નારાયણી ડૂબી ગઈ, જેના પરિણામે 500મી વધુ લોકોના જીવ ગયા। 1947 થી 1948ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં યુદ્ધવિરામ 1 જાન્યુઆરી 1949ના રોજ અમલમાં આવ્યો। ભારતીય ટેલિવિઝન પર સિગારેટની જાહેરાતોના પ્રસારણ પર 1 જાન્યુઆરી 1971મી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। 1 જાન્યુઆરી 1972ના રોજ વાઘને સત્તાવાર રીતે ભારતનું રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવામાં આવ્યું। એર ઇન્ડિયા બોઇંગ 747ને સંડોવતા એક દુઃખદ અકસ્માત 1 જાન્યુઆરી 1978ના રોજ થયો હતો, જેના પરિણામે બોર્ડમાં સવાર તમામ 213 લોકોના મોત થયા હતા। વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એસ્ટાબ્લિશમેન્ટ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન WTO ની સ્થાપના ઔપચારિક રીતે 1 જાન્યુઆરી 1995ના રોજ થઈ હતી। થેન્ક યુ।